ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે 2023માં જીપીઆઈડી તેમજ આઈપીસી મુજબનો એક ગુનો દાખલ થયેલો હતો, જેમાં આના આરોપીઓ છે રાહુલ સોની અને તેના પત્ની અદિતિ સોની. આ બંનેએ એન્જલ વન નામની એક કંપની શરૂ કરી અને ઘણા લોકોને એવી લાલચ આપી કે તમને દર મહિને આમાં 22% જેટલું રિટર્ન મળશે. તો આના વાતમાં આવી અને ઘણા બધા લોકોએ એમાં પૈસાનું રોકાણ કર્યું અને 5-6 મહિના પછી આ જે કંપનીના જે માલિકો છે રાહુલ સોની અને અદિતિ સોની એ જગ્યા છોડી અને જતા રહેલા હતા. અને આ જે ડિપોઝિટર્સ છે જેટલા એ લોકોને પાછળથી એમણે જે પણ રોકાણ કરેલું હતું જે પૈસાનું એ મૂડી કે પછી એનું 22% એવું કાંઈ પણ એમને મળેલ નહોતું, જેથી ગયા વર્ષે એમણે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને એના માટે અમારી ટીમ કાર્યરત હતી. પરંતુ આ બંને વ્યક્તિઓ જે તે ટાઈમે પહોંચની બહાર હતા. પરંતુ તાજેતરમાં જ અમારી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડીસીબીની ટીમ બંને દ્વારા મળી અને આ જે આરોપીઓ છે એને ટ્રેક કરી અને એમને પકડી પાડવામાં આવેલા છે. આ જે આરોપીઓ છે એમણે અત્યાર સુધી અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે 103 જેટલા લોકો છે જેની સાથે આ ફ્રોડ કર્યું છે. એની ટોટલ અમાઉન્ટ 3 કરોડ જેટલી થાય છે. આટલું ફ્રોડ કરેલું છે. હજી પણ અમે મીડિયાના માધ્યમથી તમામને જાણ કરવા માંગીએ છીએ કે જે આ એન્જલ વન જે કંપની આ લોકોએ બનાવી હતી રાહુલ સોની અને અદિતિ સોનીએ, આના જે પણ ભોગ બનનાર હોય હાલ એની તપાસ અમારી પાસે ચાલુ છે. તો જે પણ ભોગ બનનાર છે એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોતાની વિગતો આપે, જેથી અમે આની વિગતવાર તપાસ કરી શકીએ. આ બંને આરોપીઓ છે એ હાલ અમારી કસ્ટડીમાં છે. એમને અટક કરી અને એમના રિમાન્ડ માંગવામાં આવેલા હતા અને નામદાર કોર્ટ દ્વારા એમના 8 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલા છે. અને વિગતવારની તપાસ હવે જે આરોપીઓ છે એમની પૂછપરછ સાથે વિગતવારની તપાસ ચાલુ છે.